સરસ, ચાલો ધ્યાન માટે તૈયાર થઈ જઈએ. આંખો બંધ, કમર સીધી, ચહેરા ઉપર એક સરસ મજાનું હાસ્ય છે. બને ત્યાં સુધી શરીરને હલાવીશું નહીં. બંને હાથ ગોઠણ ઉપર છે અથવા તો ખોડામાં છે. હથેળી આકાશ તરફ ખુલી છે. ગરદન સીધી છે. એક ઊંડો શ્વાસ અંદર લઈએ, ધીરે ધીરે શ્વાસને અંદર લઈએ અને ધીરે ધીરે શ્વાસને છોડીએ. બધો જ શ્વાસ પૂરેપૂરો બહાર છોડી દઈએ. ફરી એક વખત એક ઊંડો શ્વાસ અંદર, પૂરેપૂરો શ્વાસ ભરીશું અને ધીરે ધીરે શ્વાસને છોડીએ ત્યારે શરીરને પણ ઢીલું છોડતા જઈએ. ફરી એક વખત એક ઊંડો શ્વાસ અંદર અને બહાર. શરીરને 100% એકદમ રિલેક્સ કરી દઈએ. 3 વખત ઓમકાર કરીશું. ઓમકાર માટે શ્વાસ ભરીએ. ઓમકારનો ધ્વનિ સમગ્ર શરીરમાં ફેલાવી દઈએ. ફરી એક વખત શ્વાસ અંદર લઈએ. શ્વાસ અંદર અંતિમ વખત માટે. ઓમકારનો ધ્વનિ સમગ્ર શરીર અને મનમાં ફેલાઈ ચૂક્યો છે. અને આપણને આનંદ આપી રહ્યો છે. ફોકસ કરીએ કપાળ ઉપર. કપાળના સ્નાયુઓને એકદમ ઢીલા છોડતા જઈએ. ચહેરા ઉપરના હાસ્યની સાથે કપાળને એકદમ ઢીલું છોડી દઈએ. કહેવાય છે કે ચિંતાઓની રેખા કપાળ ઉપર પડતી હોય છે, પણ અત્યારે કપાળને એકદમ ઢીલું છોડી દઈએ. ચિંતાઓની બધી જ રેખાઓ જાણે અદ્રશ્ય થઈ રહી છે. બંને નેણને ઢીલા છોડી દઈએ. આંખોને ઢીલી છોડી દઈએ. પૂરા દિવસ દરમિયાન આંખો પોતાનું કામ સતત કરી રહી છે, પણ અત્યારે આંખોને સંપૂર્ણપણે ઢીલી છોડી દઈએ. આઈસ કમ્પ્લીટલી રિલેક્સ. આંખોના સ્નાયુઓ અંદર સુધી ફેલાયેલા છે.
એ દરેક સ્નાયુઓને એકદમ ઢીલા છોડી દઈએ. આંખો, કપાળ અને નેણ ત્રણેયને એક સાથે ઢીલા છોડીએ. ફોકસ કરીએ બંને નેણની વચ્ચે આજ્ઞા ચક્ર ઉપર. એક હળવું એવું ત્યાં ફોકસ રાખીએ. એક ઊંડો શ્વાસ અંદર અને શ્વાસ છોડતા છોડતા કપાળને હજુ પણ ઢીલું છોડી દઈએ. નેણ, આંખો, નાક એકદમ ઢીલા છોડી દઈએ. ગાલને પણ ઢીલા છોડી દઈએ. ફરી એક વખત એક ઊંડો શ્વાસ અંદર અને શ્વાસ છોડતા છોડતા જીભને એકદમ ઢીલી છોડી દઈએ. કંઈ બોલવું નથી. દિવસ દરમિયાન સતત બોલતા રહીને આપણે ઉર્જા ગુમાવી ચૂક્યા છીએ. એ ઉર્જાને પાછી લાવી દઈએ. જીભથી કંઈ ચાખવું નથી, કંઈ બોલવું નથી. રિલેક્સ. બંને હોઠ, દાઢી ઢીલી છોડી દઈએ. બંને કાનને પણ એકદમ ઢીલા છોડી દઈએ. ચહેરા ઉપરના હાસ્યને જાળવી રાખીશું. બંને ખભાઓને ઢીલા છોડીએ. ગરદનને પણ ઢીલી છોડી દઈએ. પૂરી સજગતા સાથે કરીશું. છાતીને પણ ઢીલી છોડી દઈએ. ખભાથી નીચે કમરના ઉપરના ભાગને ઢીલો છોડી દઈએ. બંને હાથને ઢીલા છોડી દઈએ. ભુજાઓ બંને કોણી ઢીલી છોડી દીધી છે. બંને કાંડા, હથેળી, પોંચો, 10 આંગળીઓને એકદમ ઢીલી છોડી દઈએ. એક ઊંડો શ્વાસ અંદર અને શ્વાસ છોડતા છોડતા બંને હાથને ખભાથી લઈને આંગળીઓ સુધી એકદમ રિલેક્સ કરી દઈએ. એક સાથે છાતીની વચ્ચે વૃત્તિઓને લઈ જઈએ અને છાતીના સ્નાયુઓને ઢીલા છોડી દઈએ. છાતીની પાછળ કમરની વચ્ચેના સ્નાયુઓને પણ ઢીલા છોડી દઈએ. પેટના સ્નાયુઓને ઢીલા છોડી દઈએ અને વૃત્તિને રાખીએ નાભીની બરાબર વચ્ચે. એક ઊંડો શ્વાસ અંદર લઈએ ત્યારે નાભી બહાર ફૂલી રહી છે અને શ્વાસ છોડીએ ત્યારે નાભીને અંદર ખેંચતા જઈએ અને પેટને ખાલી કરતા જઈએ. ખેંચીએ, નાભીને પૂરેપૂરી અંદર ખેંચી લઈએ. હજુ પણ એકદમ. ફરી એક વખત શ્વાસ ભરી લઈએ
પણ વૃત્તિને નાભીની બરાબર વચ્ચે જ રાખીશું. પૂરેપૂરો શ્વાસ અંદર અને છોડી દઈએ. નાભી અંદર આવી રહી છે. ચાલુ રાખીએ શ્વાસ અંદર. ધીરે ધીરે બહાર. કોઈ પણ પ્રકારનો ભય નાભીમાં રહેલો હોય છે, પણ અત્યારે આપણે સંપૂર્ણપણે નિર્ભય બની જઈએ. ધીમા અને ઊંડા શ્વાસોશ્વાસ ચાલુ રાખીશું. નાભીનું અંદર બહાર થવું અનુભવીએ. પૂરી સજગતા સાથે કરીશું, નિંદર કરીશું નહીં. કમરની નીચેના ભાગને ઢીલો છોડી દઈએ. લોઅર બેક. અને થાપાના સ્નાયુઓને પણ એકદમ ઢીલા છોડી દીધા છે. બંને સાથળને ઢીલા છોડી દઈએ. ગોઠણ, પિંડી, પિંડીના સ્નાયુઓને એકદમ ઢીલા છોડી દઈએ. અને બંને પગના પંજાને ઢીલા છોડી દઈએ. પેનિંગ, ઘૂંટી, કાંડું, 10 આંગળીઓને ઢીલી છોડી દીધી છે. એક ઊંડો શ્વાસ અંદર. પૂરા શરીરની અંદર ઊર્જાને ભરી લઈએ. અને ધીરે ધીરે શ્વાસને છોડીએ ત્યારે પગથી લઈને માથા સુધીના બધા સ્નાયુઓને એક સાથે ઢીલા છોડી દઈએ. ચાલુ રાખીએ એક ઊંડો શ્વાસ અંદર. બ્રહ્માંડની ઊર્જાને શક્ય હોય એટલું શરીર અને મનમાં ખેંચી લઈએ. અને શ્વાસને છોડીએ. અને રિલેક્સ થતા જઈએ. ચાલુ રાખીએ. સ્વામિનારાયણ મહામંત્ર સાથે શ્વાસને અંદર લઈ અને સ્વામિનારાયણ મહામંત્રની ઊર્જાને સમગ્ર શરીરમાં ફેલાવતા ફેલાવતા શ્વાસને છોડીએ. ચાલુ રાખીએ. શ્વાસ અંદર. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. અને છોડીએ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. હવે વૃત્તિને ધીરેથી લઈ લઈએ હૃદય ચક્રમાં, છાતીની બરાબર વચ્ચે.
એક દીવાની જ્યોત સમાન ઊર્જાને ધારી લઈએ. અતિશય શીતળ અને શાંત એ દીવાની ઊર્જા છે. જે સમગ્ર શરીર અને મનને રિલેક્સ કરી રહી છે. આ શરીર હું નથી. અને મન પણ હું નથી. શરીર અને મનને એકદમ ઢીલા છોડી દઈએ. Completely relax. I am not the mind. હું મન નથી. મનમાંથી ઉઠતા દરેક વિચારો પ્રત્યે સજગ થઈ જઈએ. વૃત્તિ હૃદય ચક્રમાં છે અને બીજી વૃત્તિ મનમાં રહેલા વિચારોને જોઈ રહી છે. દરેક વિચારનો સંપૂર્ણપણે સ્વીકાર કરીશું. દિવસ દરમિયાનની પ્રવૃત્તિઓ ધીરે ધીરે આપમેળે કદાચ મનમાં આવી રહી હોય, માત્ર આપણે એ બધા વિચારોને જોઈશું અને સ્વીકારી લઈશું. આવતી 5-10 મિનિટ માટે કંઈ પણ કરવું નથી અને કંઈ જોઈતું નથી. આપણી બધી જ ક્રિયાઓને છોડી દઈએ. શ્વાસોશ્વાસને પણ છોડી દઈએ. પોતાની રીતે એ ચાલુ રહે છે. કંઈ પણ કરવું નથી. પૂરી સજગતા સાથે કરીશું. કંઈ જોઈતું નથી અને કંઈ કરવું નથી. અને આપણી બધી જ ઓળખને જતી કરી દઈએ. હું શરીર નથી, મન પણ નથી. હું કોઈનો પતિ નથી. પતિ તરીકેની જવાબદારીથી મુક્ત બની જઈએ. કોઈનો હું પિતા પણ નથી.
આવતી 5-10 મિનિટ માટે આપણી બધી જ ઓળખ છોડી દઈએ. હું કોઈનો પુત્ર પણ નથી. દરેક જવાબદારીઓથી મુક્ત. જેવી રીતે ટ્રાફિક પોલીસ ટ્રાફિકને જોતો હોય છે, પણ સારી ગાડી જોઈને પોતે લોભાતો નથી, સાથે જતો નથી. એવી જ રીતે દરેક વિચારોને જોઈએ. એકદમ શાંત બનતા બનતા આરામ કરીએ. શક્ય હોય અને સાહજિક રીતે થઈ શકે તો સ્વામિનારાયણ મહામંત્રને ધીરે ધીરે મનમાં ચલાવીશું. પ્રયત્નપૂર્વક એક પણ વિચારોને આપણે ઊભો કરીશું નહીં, પણ જે વિચારો આપોઆપ ઊભા થાય એને પકડીશું પણ નહીં. હું કોઈ ધંધાદારી નથી કે પગારદાર માણસ નથી. બધું જ આપમેળે પરમેશ્વરની ઈચ્છાથી થઈ રહ્યું છે. હું માત્ર એને જોઈ રહ્યો છું. બુદ્ધિનો ત્યાગ કરી દઈએ. વિચારો યોગ્ય છે કે અયોગ્ય એ બિલકુલ ન વિચારીએ. બુદ્ધિનો ત્યાગ. શા માટે વિચારો આવે છે, ક્યાંથી આવે છે, કંઈ પણ વિચારવું નથી. ભવિષ્યના વિચારો હોય, ભૂતકાળની કોઈ વાત હોય, સંપૂર્ણપણે સ્વીકારતા સ્વીકારતા બસ આનંદ કરી અને આરામ કરી.
વૃત્તિને હૃદય ચક્રમાં રાખીશું. સામાન્ય દીક્ષા વખતે આપેલો મંત્ર, બીજ મંત્ર, એનું મનમાં અને મનમાં ધીરે ધીરે સ્મરણ કરતા જઈએ. 8 અક્ષરનો મંત્ર, શ્રી કૃષ્ણ ત્વમ ગતિર્મમ. હૃદય ચક્રમાં અતિશય શ્વેત પ્રકાશ સાથે દીવાની જ્યોત સમાન એક ઉર્જા છે. એ ઉર્જાની અંદર પોતાના બ્રહ્મ સ્વરૂપને ધારી લઈ. હું એ આત્મા છું, બ્રહ્મ છું. દરેક વિચારોને જોનારો છું, સ્વીકારનારો છું. પણ શરીર હું નથી, મન પણ હું નથી. બુદ્ધિથી પણ અલગ પડી જઈએ, ચિત્ત પણ હું નથી. સારા ખરાબ કોઈ પણ સંસ્કારોથી યુક્ત હું નથી. બધા સ્વભાવોથી પર જતા રહી. સમગ્ર શરીરમાં ઊર્જા ફેલાવતા રહીએ અને આરામ કરીએ. હૃદય ચક્રમાં પરમેશ્વરનું અતિશય પ્રેમાળ સ્વરૂપ ધારી લઈએ. મહારાજનું જે સ્વરૂપ આપણને પસંદ હોય અત્યારે એને હૃદયમાં લાવી દઈએ. શ્રીજી મહારાજના આગમનની સાથે જ સમગ્ર શરીર અને મનમાં આનંદ છવાઈ રહ્યો છે. અનેક જન્મોમાં જેને મારું ધ્યાન રાખ્યું છે,
અને જે અનેક જન્મોથી મારી સાથે છે, એવા મારા વહાલા સ્વામી નારાયણ. અતિશય સુંદર પ્રેમાળ મહારાજની આંખો છે. એ આંખોના પ્રકાર આકાર જોતા જોતા આનંદ કરી. આ લોકમાં આના જેવો કોઈ આકાર નથી. અતિશય પ્રેમાળ મહારાજની આંખો છે. અને એ પ્રેમાળ આંખોને મારા જ બ્રહ્મ સ્વરૂપમાં ધારી રહ્યો છું. મહારાજનો સુંદર નાક કહેતા નાસિકા અતિશય સુંદર છે. મોટું નાક, પોપટની ચાંચ જેવું અતિશય નમણું રૂપાળું મહારાજનું નાક છે. અને ધનુષ્ય સમાન સુંદર આકારવાળા મહારાજના બંને નેણ છે. જેની કોઈ ઉપમા ન આપી શકાય એવા અતિશય સુંદર નેણ, આંખો, નાસિકા અને લાલ લાલ મહારાજના હોઠ છે. કુદરતી રીતે જ રંગાયેલા મહારાજના સુંદર હોઠ, હોઠની રેખાઓ, મંદ મંદ હાસ્ય, અતિશય પ્રેમાળ હાસ્ય, ફૂલાયેલા ગાલ, મહારાજ મારા ઉપર અતિશય રાજી છે અને હેત વરસાવી રહ્યા છે. મહારાજના એ હેતને હું મારા હૃદય પ્રદેશમાં બ્રહ્મ સ્વરૂપમાં અનુભવી રહ્યો છું. અને ઉપડતું મહારાજનું ભાલ, કપાળ, તિલક અને ચાંદલો, કપાળની ઊભી રેખાઓ અતિશય સુંદર લાગી રહી છે. સુંદર એવી મહારાજની દાઢી કહેતા ચીબુક છે. દાઢીનો ખાડો, ખાડામાં રહેલો એક તિલ અતિશય સુંદર લાગી રહ્યો છે. જમણા ગાલની ટીબકડી મહારાજના મુખારવિંદને અતિશય સુંદર બનાવી રહી છે. નાના એવા વાંકડિયા મહારાજના વાળ છે. શિખા સાથે મહારાજના વાળના દર્શન કરી અને અતિશય સુંદર મહારાજના
કર્ણ છે. કોમળ એવા કર્ણ, મહારાજના સમગ્ર મુખારવિંદને હૃદય પ્રદેશમાં ધારેલી. એ મુખારવિંદની શોભા સમગ્ર શરીર, મનની અંદર, બુદ્ધિની અંદર, ચિત્તની અંદર ફેલાવી દઈ. શરીરના કણ કણની અંદર મહારાજનો આ આનંદ અને સ્વરૂપ પધરાવી દઈ. મહારાજના મુખારવિંદની પૂર્ણ સ્મૃતિ સાથે મહારાજના સમગ્ર સ્વરૂપને એક સાથે નખશિખા પર્યંત હૃદય ચક્રમાં લાવી દઈ. પોતાના બ્રહ્મ સ્વરૂપમાં મહારાજનું નખશિખા પર્યંત સ્વરૂપ આવી રહ્યું છે. અને મને આનંદ આપી રહ્યું છે. એ મહારાજના સ્વરૂપની પૂર્ણ સ્મૃતિ સાથે ધીરે ધીરે પોતાના અંતઃકરણ પ્રત્યે સજગ થઈ જઈએ. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારને ધારતા ધારતા મહારાજના સ્વરૂપને જોતા જોતા, આનંદ કરતા કરતા, સજગ થતા થતા શરીરને પણ એકદમ ઢીલું છોડતા છોડતા ધીરે ધીરે સજગ થતા જઈએ. આસપાસના વાતાવરણથી સજગ થતા જઈએ. મહારાજના સ્વરૂપના પૂર્ણ ચિંતન સાથે અંતઃકરણ અને શરીરને સજગ કરી દઈએ. આંખો બંધ રાખીને ઈચ્છા થાય ત્યારે ધીરે ધીરે હાથને હલાવીશું. ખભાને જરા જરા હલાવીએ. મસ્તક ધીરે ધીરે નીચે ઉપર આસપાસ ફેલાવતા ફેલાવતા સમગ્ર શરીર પ્રત્યે સજગ થઈ જઈએ. હજુ પણ મહારાજના સ્વરૂપનો આનંદ શરીરને, મનની અંદર ફેલાયેલો છે.
અને એ આનંદની અનુભૂતિની સાથે ધીરે ધીરે પોતાની ઈચ્છાએ આંખોને ખોલીશું.